ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બરોડાનું ફેમસ એવું સેવ ઉસળ. એના માટે મેં અહીં 1.5 વાટકી વટાણા લીધા છે. એને મીઠું નાખીને બાફી લીધા છે. હવે એનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે એક પેન લઈ લીધો છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને એમાં 5 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું સૂકું મરચું, તમાલપત્ર અને અહીં મેં 4 નંગ ડુંગળી લીધી છે. એને આ રીતે ગ્રેવી કરી લીધી છે. ડુંગળી ચડે ત્યાં સુધી એને થવા દઈશું. હવે એમાં એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ. ડુંગળી ચડી ગઈ છે તો હવે એમાં એડ કરીશું ટામેટાની પ્યુરી. અહીં મેં 2 મોટી સાઈઝના ટામેટા લીધા હતા અને એને મિક્સરમાં ક્રશ કરીને પ્યુરી તૈયાર કરી લીધી છે. હવે બંને વસ્તુને મિક્સ કરી લઈએ. અને ધીમા તાપે એને થવા દઈશું. ડુંગળી અને ટામેટા ચડી ગયા છે તો હવે એમાં મસાલો કરી દઈશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી રેગ્યુલર મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. બે મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું. સરસ તેલ છૂટું પડી ગયું છે તો એમાં એડ કરીશું જે આપણે વટાણા બાફીને લીધા હતા તે. વટાણાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું 1 ગ્લાસ ભરીને પાણી. આપણે સેવ ઉસળ બનાવી રહ્યા છીએ તો એમાં રસો હોય છે તો એ રીતે આપણે એમાં પાણી ઉમેરવાનું. આ રીતે સેવ ઉસળ ઉકળે એટલે એમાં એડ કરીશું 2 ચમચી સેવ ઉસળ મસાલો. મસાલાને સેવ ઉસળ સાથે મિક્સ કરી લઈએ. ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. ત્યાં સુધી તરી બનાવીને તૈયાર કરી લઈએ. તરી બનાવવા માટે એક વાસણમાં 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે. એને વધારે ગરમ નથી કરવાનું, એકદમ માપનું ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું. અહીં મેં 15 થી 20 લસણની કળીને આ રીતે ખાણીની મદદથી ખાંડીને લઈ લીધી છે. અને તેલ પણ મીડિયમ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું લસણની પેસ્ટ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું.
આ રીતે બધા લસણને વાસણમાં ઉમેરી દીધું છે. હવે એમાં મસાલા કરી દઈશું. એમાં એડ કરીશું 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. આપણે અહીં સેવ ઉસળ માટે તરી બનાવી રહ્યા છીએ, તો એમાં આ રીતે લાલ મરચું અને મીઠાનો જ ઉપયોગ કરી શકાય. તો ગેસની ફ્લેમને 2 મિનિટ માટે ચાલુ કરીને એને ધીમા તાપે થવા દઈશું. એમાં એડ કરીશું થોડું એવું પાણી. 3-4 ચમચી જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. એને હલાવીને થવા દઈએ, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. તો સરસ મજાની તરી તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીં 5 મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો સરસ મજાની સેવ ઉસળ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં એડ કરીશું લીલા ધાણા. સેવ ઉસળ સાથે ખાવાની સેવ બનાવીને તૈયાર કરી લઈએ. અહીં મેં વજનમાં 200 ગ્રામ જેટલી સેવ ઉસળની સેવ લીધી છે. એમાં એડ કરીશું લીલી ડુંગળીના પાન, થોડા ધાણા અને જે આપણે તરી બનાવીને રાખી હતી એને 1 ચમચી જેટલી એમાં હું એડ કરું છું. બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લઈએ. તો સરસ સેવ ઉસળની સેવ તૈયાર છે. તો ચાલો સર્વ કરી લઈએ. તો સરસ મજાનું બરોડાનું ફેમસ એવું સેવ ઉસળ તૈયાર છે. પરથી એડ કરીશું સેવ અને જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તરીને એડ કરવાની. પરથી એડ કરીશું ધાણા. તો સરસ મજાનું બરોડાનું ફેમસ એવું સેવ ઉસળ તૈયાર છે. તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો.